નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંઠી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। સેન્સેક્સની વીકલી એક્સપાયરી પર બજાર મામૂલી તેજી સાથે બંધ। નિફ્ટીનું ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ તો બેંક નિફ્ટીમાં રહી ખરીદારી। મિડ કેપમાં રહ્યું દબાણ અને ત્યાં જ ડિફેન્સ શેર્સમાં રહ્યો તેજીનો બ્લાસ્ટ। સીએસના કારણે વધ્યું આર્બિટ્રેજ ફંડનું રોકાણ। 10માંથી 7 ફંડ્સે આપ્યા એક દશકના સૌથી મોટા ડેલી પર્સન્ટેજ રિટર્ન। ડિફેન્સ શેર્સમાં આજે રહ્યો તેજીનો બ્લાસ્ટ। ઇન્ડેક્સ લગભગ 3% ઉછળ્યો। ડિફેન્સ સેક્ટરના 4 શેર્સ બન્યા વાયદાના ટોપ ગેનર્સ। તો કેમિકલ, પીએસયુ બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં પણ તેજી, જ્યારે રિયલ્ટી, મેટલ અને ઓટો તેમજ આઈટીમાં રહ્યું દબાણ। અનુમાનથી સારા રહ્યા ટ્રેન્ટના પહેલા ત્રિમાસિકના પરિણામ। નફો 25% વધીને 532 કરોડ પર નોંધાયો। સ્ટેન્ડ અલોન રેવન્યુમાં પણ 18%નો ઉછાળો। માર્જિનમાં પણ 2%થી વધારો। પરિણામ બાદ ટ્રેન્ટમાં જોવા મળી નીચલા સ્તરેથી શાનદાર રિકવરી। નવીન ફ્લોરિન અને ન્યુલેન્ડ લેબના ક્વાર્ટર 1ના પરિણામ અને બ્રોકરેજ રિપોર્ટથી સ્ટોક ઉપર પોઝિટિવ અસર। નવીન ફ્લોરિન 13%, તો ન્યુલેન્ડ લેબ 8% ઉછળીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા। અને પરિણામના હિસાબે આવતીકાલે મોટો દિવસ। નિફ્ટીની 3 કંપનીઓ એસબીઆઈ, ટાઇટન અને હિન્દાલ્કોના આવશે પરિણામ। એસબીઆઈનો નફો 7% વધી શકે, પરંતુ વ્યાજથી આવકમાં 12%નો ઉછાળો સંભવ। સ્થિર રહી શકે છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અને સાથે જ ગોદરેજ કન્ઝ્યુમર, હિતાચી એનર્જી સહિતના 6 વાયદા કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર। ત્યારે આજના માર્કેટ સેશનની આપણે વાત કરી લઈએ તો આજના ક્લોઝિંગની ખાસ કરીને વાત કરી લઈએ તો આજે ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે। જો નિફ્ટીની વાત કરીએ તો પણ સેન્સેક્સની વાત કરીએ તો 0.48%ની મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણને સેન્સેક્સમાં જોવા મળ્યું છે 78,954 ઉપર। નિફ્ટીનું આપણે જે રીતે વાત કરીએ ફ્લેટ ક્લોઝિંગ થયું છે 24,636 ઉપર। અને જો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ 0.56%ની મજબૂતી સાથે 58,063નું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ। મિડ કેપ અને સ્મોલ કેપની જો વાત કરી લઈએ તો મિડ કેપમાં દબાણ સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે 63,326 ઉપર અને સ્મોલ કેપમાં 0.5%ની મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે 19,878 પર। તો આજના આપણે ઇન્ડાઇસીસના ક્લોઝિંગની વાત કરી છે, એટલે આને કારણે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ લગભગ 1:1 જેવો જ રહેતો જોવા મળ્યો છે। 1,542 શેર મજબૂતી તરફ રહ્યા છે અને એની સામે 1,588 શેર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર જોઈ લઈએ। ગેનર્સની સાથે જો આપણે શરૂઆત કરીએ, આજના નિફ્ટી 50નો ગેનર રિલાયન્સ 3.52%ની મજબૂતી સાથે આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ એસબીઆઈ 2.84%ની મજબૂતી અહીંયા આગળ બની છે। બીઈએલ 2.36% જેટલો મજબૂત થયો છે। એના પછી આપણે નજર કરી લઈએ તો ઇટરનલ, ટાઇટન અને શ્રીરામ ફાઇનાન્સ એવા સ્ટોક રહ્યા કે જ્યાં 1.5થી 2%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આજે આપણે થતા જોયા છે। હવે નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર પણ જોઈ લઈએ। આજનું ટોપ લૂઝર કાઉન્ટર જે રહ્યું છે પાવર ગ્રીડ 3.90%નું દબાણ, ટાટા સ્ટીલ 1.91%નું દબાણ અને જેએસડબલ્યુ સ્ટીલમાં પણ આપણે 1.66%નું દબાણ જોઈ શકીએ છીએ। આ ઉપરાંત ટીસીએસ, બજાજ ઓટો અને ભારતી એરટેલ લગભગ 1.5%ના દબાણ સાથે આ કાઉન્ટર્સ બંધ થતા આપણને જોવા મળ્યા છે। તો આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર નિફ્ટી 50ના જોઈ લીધા છે। હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા। વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ ઇવનિંગ। અને હવે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ। નિફ્ટી 2 દિવસથી લગભગ ફ્લેટ ક્લોઝિંગ બતાવી રહ્યું છે। એક સીએસને લઈને પણ થોડી કન્ફ્યુઝન જે છે એ ફ્યુચર માર્કેટના ક્લોઝિંગ અને કેશ માર્કેટના ક્લોઝિંગમાં ફરક આવી રહ્યો છે, પણ ફરક હવે આપણને જે છે એ ઘટતો જોવા મળી રહ્યો છે। બેંક નિફ્ટીની આજે વાત કરીએ તો નિફ્ટીની સરખામણીમાં આઉટ પરફોર્મન્સ આપ્યું છે 0.5%ની મજબૂતી સાથેનું ક્લોઝિંગ। તો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં હવે આગળ તમે કયા લેવલ્સ જોઈ રહ્યા છો? કેવી સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાનું રહેશે? ગુડ ઇવનિંગ। હવે પહેલા આપણે નિફ્ટીની વાત કરીએ તો આપણે છેલ્લા 4 દિવસથી જોઈ શકીએ છીએ કે એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે
ઉપરની બાજુમાં 24,800 અને નીચેમાં 24,400 એ એના રેન્જમાં ટ્રેડ કરે છે. 4 દિવસથી જોઈએ તો સાઇડવેઝ આપણને મૂવમેન્ટ જોવા મળે છે અને છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ તો ક્લોઝિંગ્સ પણ ફ્લેટ આપણને જોવા મળે છે. ઉપરની બાજુ જોઈએ તો 24,767 જે આ વીકનું હાઈ છે એના આસપાસ જ રેઝિસ્ટન્સ છે. 200 DMS નું પણ રેઝિસ્ટન્સ એ જ લેવલ પર છે. એટલે કહી શકાય કે 24,800 ને બધા લેવલ ક્રોસ કરશે ત્યાર પછી આપણને અપસાઇડ મૂવમેન્ટમાં 25,000 થી લઈને 25,300 સુધીના મૂવમેન્ટ પણ સારી રીતે જોવા મળી શકશે. નીચેની અગર વાત કરીએ તો 24,400 ના આસપાસ સારા એવા સપોર્ટ છે. અગર એ બધા બ્રેક કરે છે તો ફરીથી આપણને 24,200 થી લઈને 24,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. જે હિસાબે સાઇડવેઝ મૂવમેન્ટ થઈ છે અને અત્યારે હવે બેંક્સનું પણ સપોર્ટ મળી રહ્યો છે. મને લાગે છે અહીંયાથી ફરીથી અગર કાલે થોડું દબાણમાં ખુલે તો ત્યાંથી આપણને ફરીથી પુલબેક જોવા મળી શકે છે અને અપસાઇડમાં 24,800 ના બધા લેવલ્સ ક્રોસ કરે એવું શક્યતા દેખાઈ રહી છે. તો મારા હિસાબે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી કાલે આપણે અપનાવી શકે છે. અગર નિફ્ટી કાલે 24,600 થી લઈને 24,580 ના વચમાં ઓપન થાય છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 24,450 ના આસપાસ મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ 24,700 થી લઈને 24,800 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટીની આપણે ખાસ વાત કરી લીધી, તો ઘટાડે ખરીદી કરીને ચાલવાનું રહેશે. 24,600 24,580ના જો સ્તર મળે છે બાય કરીને આવતીકાલે ચાલો. 24,450નો સ્ટોપ લોસ અને 24,700 24,800ના ટાર્ગેટ માટે નિફ્ટી પર બાય કરીને ચાલવાની સલાહ છે. બેંક નિફ્ટીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને બેંક નિફ્ટી માટે તમારી વિરલજી કઈ રીતની સલાહ બનશે? બેંક નિફ્ટી ઓવરઓલ જો તો મને અહીંયાથી આ લેવલ્સ પર પોઝિટિવ દેખાઈ રહી છે. મને લાગે છે અહીંયાથી આઉટ પરફોર્મ કરી શકે છે નિફ્ટીને. ઓવરઓલ જોઈએ તો ઉપરમાં એને અરાઉન્ડ 58,700 58,800 ના વચમાં રેઝિસ્ટન્સ છે. એ બધા જો ક્રોસ કરે છે તો મને લાગે છે અપસાઇડમાં આપણને 59,500 થી લઈને 60,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. નીચેની બાજુ અગર વાત કરીએ તો આ લેવલ આ સપ્તાહમાં જો આ લોઝ બનાવેલા અરાઉન્ડ 57,350 ના આસપાસ એ બધા સપોર્ટ સારા એવા છે. અગર એ બધા બ્રેક કરે છે તો આપણને નીચેમાં ફરીથી 57,000 થી લઈને 56,800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે. પણ જે હિસાબે અત્યારે PSU બેંકનું સપોર્ટ સારું મળી રહ્યો છે, બધા પોઝિટિવ સારા એવા છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. પ્રાઇવેટ સેક્ટર બેંક સાઇડવેઝ મૂવમેન્ટ છે એનું પણ આપણને લાગે છે કે સપોર્ટ મળી શકે છે. તો ઓવરઓલ હું બેંક નિફ્ટીમાં બુલિશ છું આ લેવલ્સ પર. એટલે આમાં પણ આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકે છે. નીચેમાં અગર કાલે 57,900 ને 58,000 ના વચમાં અગર આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 57,500 ના આસપાસ પછી મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ 58,500 થી લઈને 58,800 ના રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીને પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 58,500 58,800ની આસપાસના ટાર્ગેટ અહીંયા આગળથી તમને જોવા મળી શકે છે. 57,500નું સ્ટોપ લોસ ધ્યાને રાખો તો બેંક નિફ્ટીને પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે વિરલજીનો ખાસ કરીને વ્યૂ જાણ્યો છે, ખરીદારી કરવાની સલાહ. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ નિફ્ટી ફ્યુચર માટે નિફ્ટી માટે બની રહી છે. બાય કરીને ચાલો 24,600ની આસપાસથી ટાર્ગેટ 24,800ના બની શકે છે અને સ્ટોપ લોસ 24,500નો રાખીને ચાલવાની સલાહ વિરાટ જગડ તરફથી મળી રહી છે. અને ત્યારબાદ આપણે જોઈએ લેટિન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકીની સલાહને. રૂપેશજીએ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. બાય ડિપ્સ કરવાનું રહેશે 24,600ની આસપાસથી બાય. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,800નો અને સ્ટોપ લોસ 24,480નો રાખીને ચાલવાની સલાહ અહીંયા આગળથી રૂપેશ સોલંકીજી તરફથી મળતી જોવા મળી રહી છે. તો આપણે નિફ્ટી માટેની સ્ટ્રેટેજી કેવી રાખવી એની પણ વાત કરી, તો લગભગ બુલિશ વ્યૂ આપણા ત્રણેય નિષ્ણાતો તરફથી બની રહ્યો છે. હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વિરલજી, રિલાયન્સ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. આજનો નિફ્ટી 50નો ટોપ ગેઇનર અને 3.5% એક દિવસમાં મજબૂતી આ સ્ટોકે બતાવી છે. તો ઘણી સારી રિકવરી આજે આ સ્ટોકમાં આવી છે. કઈ રીતે તમે આ સ્ટોકને જોઈ રહ્યા છો અને ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે? ચાર્ટ સારું દેખાઈ રહ્યો છે. મીડિયમ ટર્મ હોય, લોંગ ટર્મ હોય કે શોર્ટ ટર્મ માટે બધા માટે મારા હિસાબે આ લેવલ્સ પર બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ મને લાગે છે ઉપરમાં આપણને 1,500 થી 1,600 ના લેવલ્સ નેક્સ્ટ 6 to 8 મંથ્સમાં પણ જોવા મળી શકે છે અને લાંબા સમય માટે પણ સ્ટોક ઘણું સારું દેખાઈ રહ્યું છે. નીચેની બાજુમાં અગર વાત કરીએ તો 1,250 ના આસપાસ સારા એવા સપોર્ટ છે. એ બધા ઇન્ટેક્ટ રહેશે તો અહીંયાથી અપસાઇડ મૂવમેન્ટ સારી એવી આપણને જોવા મળી શકશે. અગર એ નીચેના લેવલ્સ બ્રેક કરે છે તો મને હિસાબે 1,200 સુધીના લેવલ જોવા મળી શકશે. પણ જે હિસાબે અપસાઇડ મૂવમેન્ટ થઈ રહી છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે, મને લાગે છે અપસાઇડમાં આપણને નેક્સ્ટ 1 to 2 ડેઝ માટે અગર કોને કરવું હોય શોર્ટ ટર્મ માટે તો 1350 થી લઈને 1380 ના લેવલ્સ રહેશે.
તો અગર મીડિયમ ટર્મથી લોંગ ટર્મ માટે તો મારા હિસાબે 1500 પ્લસના એમને લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. અહીંયાથી ડિપ્સ પણ આવે છે તો બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1250 ના આસપાસના મૂકી શકીએ ફોર મીડિયમ ટુ લોંગ ટર્મ, ને અપસાઇડમાં ટાર્ગેટ આપણા 1500 ના આસપાસના રહેશે. અહીંયા આગળથી રિલાયન્સ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. મીડિયમ ટુ લોંગ ટર્મમાં તમને 1500 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. 1250નો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ રિલાયન્સ ઉપર બની રહી છે. અને ત્યારે જ આપણે ખાસ એક ડિસ્ક્લોઝર આપી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 સંભાળે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ચર્ચાની અંદર આગળ વધીશું. બેંક્સની વાત કરી લઈએ. SBI બેંકથી શરૂઆત કરીએ. 3.5% આસપાસની મજબૂતી આવતીકાલે રિઝલ્ટના હિસાબે પણ આ સ્ટોક ફોકસમાં રહેશે. તો SBI પર આપનો કઈ રીતનો વ્યૂ, અને જો બેંક્સ, પ્રાઇવેટ બેંક્સની પણ વાત કરી લઈએ તો ICICI બેંક, HDFC બેંક થોડી પોઝિટિવ સાઈડ રહી છે. એક્સિસ બેંક ફ્લેટ ટુ પોઝિટિવ, અને કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ બેંકે બતાવ્યા છે. તો બેંક્સમાંથી પણ આપની ક્યાં કઈ રીતની સલાહ બનશે? ઓવરઓલ બેંક્સમાં જોઈએ તો મારા હિસાબે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અત્યારે હજુ મને લાગે છે કે આવનારા સમય માટે નેક્સ્ટ વીક માટે થોડું સાઇડવેઝ મુવમેન્ટ કરી શકે છે. પણ જે પોઝિટિવ સાઇન્સ દેખાઈ રહી છે એ PSU બેંક્સમાં દેખાઈ રહી છે. ખાસ કરીને SBI છે. અગર આપણે જોઈ શકીએ છીએ કે 930 ના આસપાસ ડબલ બોટમ ફોર્મેશન થયું હતું અને ત્યારથી આપણને અપસાઇડ મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી છે. સાથે જોઈએ તો એના એવરેજીસના સપોર્ટ્સ પણ લઈ રહ્યો છે અને વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી મીડિયમ ટર્મ માટે પણ અગર કોઈ બાય કરે છે તો અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર મારા હિસાબે બાય કરવાની સલાહ રહેશે. નો ડાઉટ ઉપરમાં 1100 ના આસપાસ રેઝિસ્ટન્સ છે, પણ મને લાગે છે એ બધા બ્રેકઆઉટ થઈ શકે છે અને અપસાઇડમાં આપણને 1250 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો મારા હિસાબે લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1000 ના આસપાસ મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ આપણા 1250 ના રહેશે. ઓકે, તો SBIમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને પ્રાઇવેટ PSU બેંકમાંથી PSU બેંક ઉપર ખાસ ફોકસ રાખો. SBIની આપણે અહીંયા આગળથી વાત કરી. ખરીદી કરીને ચાલવાની સલાહ, સ્ટોપ લોસ ₹1000 અને 1250 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાનું રહેશે. તો આપણે SBI બેંકની વાત કરી છે. હવે આપણે ખાસ કરીને વિરલજી ડિફેન્સ સેક્ટરના કાઉન્ટરની વાત કરી લઈએ. ઘણી સારી મજબૂતી આજે અહીંયા આગળથી આવતી જોવા મળી છે. મઝગાંવ ડોક, HL આ એવા કાઉન્ટર રહ્યા કે જે 5% જેવા મજબૂત થયા છે. કોચિન શિપયાર્ડ અને BDL જેવા કાઉન્ટરમાં પણ મઝગાંવ અને HL 6% મજબૂત, અને આ બાકીના કાઉન્ટર 5%, 4% એ રીતના મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો કઈ રીતે આપ ડિફેન્સ સેક્ટરના કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? ઓવરઓલ કાઉન્ટર સારા દેખાઈ રહ્યા છે. HCL હોય કે પારસ ડિફેન્સ હોય, કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક, એ બધા મને કાઉન્ટર સારા દેખાઈ રહ્યા છે. અને જે હિસાબે આજે મુવમેન્ટ બધામાં જોવા મળી છે, મને લાગે છે આ કન્ટિન્યુ ફર્ધર કરી શકે છે અને આપણને આવનારા સમયમાં અહીંયાથી 10 to 15% નું હજી રાઇઝ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. તો અગર પહેલા HCL ની વાત કરીએ તો આપણે જોઈ શકીએ કે એના જો લોઝ હતા, રિસન્ટ ક્લોઝ અરાઉન્ડ 4100 ના હતા, ત્યારથી આપણે ઓલમોસ્ટ 20% નું રાઇઝ 3 મંથ્સમાં જોવા મળી ગયું છે. નો ડાઉટ એ 5000 ના આસપાસ એને રેઝિસ્ટન્સ છે, પણ એ બધા અગર ક્રોસ કરે છે તો ફર્ધર અપસાઇડમાં આપણને 5500 થી લઈને 5800 ના લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ્સ તો અહીંયાથી ડિપ્સ પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 4600 ના આસપાસના મૂકી શકીએ અને અપસાઇડમાં આપણને 5500 પ્લસના ટાર્ગેટ જોવા મળી શકશે. સેકન્ડ પિક અગર જોઈએ તો મને પારસ ડિફેન્સ સારું દેખાઈ રહ્યું છે. નીચેની બાજુમાં જોઈએ તો 1200 ના આસપાસ સારું કોન્સોલિડેશન પછી આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. વોલ્યુમ્સ પણ હવે સારા એવા થઈ રહ્યા છે. ઉપરની બાજુમાં એને અરાઉન્ડ 1440, 1450 ના વચમાં રેઝિસ્ટન્સ છે. જો એના ઓલ ટાઈમ હાઈ લેવલ્સ હતા, પણ એ પણ ક્રોસ કરે છે તો મને લાગે છે ઉપરમાં આપણને 1600 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર આ લેવલ્સ પર પણ સારું દેખાઈ રહ્યું છે. ડીપ્સમાં પણ આવે તો બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1150 ના આસપાસ મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ્સ મારા હિસાબે 1600 સુધીના જોવા મળી શકે છે. આ મઝગામ ડોક પણ મને સારું દેખાઈ રહ્યું છે. આજે આપણે 6%ની એમાં પણ મુવમેન્ટ જોવા મળી છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. ઉપરમાં 2600 ને બધા ક્રોસ કરે તો મને લાગે છે કે 2800 થી લઈને 3000 ના લેવલ્સ પણ આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર આ પણ સારું દેખાઈ રહ્યું છે. અહીંયાથી ડિપ્સમાં આવે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ અરાઉન્ડ 2350 ના આસપાસના રહેશે. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? મારા પસંદગી બે સ્ટોક બની રહે છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું SBI બેંકનું જ હશે, જો અત્યારે આપણે ડિસ્કસ કર્યું. આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1000 ના મૂકવાના રહેશે ને અપસાઇડમાં ટાર્ગેટ 1250 ના રહેશે. સેકન્ડ પિક મારી બાયોકોન પર રહેશે. ઓવરઓલ જોઈએ તો ચાર્ટ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. એના જો રિસન્ટ ક્લોઝ હતા 340 ના, ત્યારથી આપણે અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 30% ની રાઇઝ જોઈ લીધી છે.
ને અત્યારે જોઈએ તો ઓલમોસ્ટ એના ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કરે છે. છેલ્લા 10-15 દિવસનું અગર ચાર્ટ જોઈએ તો ડિસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન ફોર્મેશન્સનું આજે બ્રેકઆઉટ મળ્યું છે. સાથે 50 અને 20 DMAs નો સપોર્ટ લઈને અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ પણ આપે છે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા છે. એના પરિણામ પણ સારા એવા છે. તો ઓવરઓલ કાઉન્ટર આ લેવલ્સ પર મને સારું દેખાઈ રહ્યું છે. લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 415 ના આસપાસ મૂકી શકીએ અને અપસાઇડમાં ટાર્ગેટ 475 ના રહેશે. ઓકે, તો આજે વિરલજીની પસંદગીના બે કાઉન્ટર SBI બેંક ખરીદી કરીને ચાલવાની સલાહ, 1000નો સ્ટોપ લોસ અને 1250ના ટાર્ગેટ માટે SBIને ખરીદી કરીને ચાલો. અને ત્યારબાદ બાયોકોન પર પણ વિરલજીની પસંદગી બની રહી છે. 415નો સ્ટોપ લોસ અને અહીંયા આગળ 475ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બાયોકોનના કાઉન્ટર પર બની રહી છે. તો આ વિરલજીના ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી છે. આ ઉપરાંત વિરલજી, આજે આપણે ખાસ કરીને નવીન ફ્લોરિનના કાઉન્ટરમાં બહુ જ મોટી અપમૂવ આવતી જોઈ. લગભગ 13-13.5%ની એક દિવસમાં મજબૂતી આવી છે. આ કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આટલી મોટી મજબૂતી બાદ હવે આગળ શું કરવું જોઈએ? ઓવરઓલ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યું છે. આજે જે હિસાબે એમાં વોલ્યુમ સાથે અપસાઇડ મુવમેન્ટ આવી છે, મને લાગે છે આજે આ ફર્ધર કન્ટિન્યુ કરી શકે છે. પણ ફ્રેશ બાઇંગ કરો તો મારા હિસાબે થોડું વેઇટ કરવાનું રહેશે. હવે એનું રિસેન્ટ અગર પ્રીવિયસ અગર થોડું ચાર્ટ જોઈએ લાંબા સમયનો, તો એકાદ મહિના અગર જોઈએ તો ઓલમોસ્ટ 7,500 અને 8,000ના વચમાં સારું એવું કોન્સોલેશન્સ પછી આજે આપણને મુવમેન્ટ જોવા મળી જાય. ફ્રેશ બાઇંગ કરવા માટે મારા હિસાબે થોડું વેઇટ કરવાનું રહેશે. અહીંયાથી અગર કરેક્શન્સમાં ફરીથી 8,000 ને બધા લેવલ્સ આવે છે, તો આ બધા લેવલ સારા રહેશે બાય કરવા માટે. ઓવરઓલ લોંગ ટર્મ માટે મારે બાય કરીએ તો નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 7,300 ના પછી મૂકી શકે. ને અપસાઇડમાં મને લાગે છે 9,400 થી લઈને 9,800 સુધીના માટે આ રેલી કન્ટિન્યુ કરી શકે છે. પણ મારા હિસાબે અપસાઇડમાં જઈને પણ નીચેમાં બાય કર્યો તો અહીંયાથી થોડું પણ રાઇઝ આવે છે તો પાર્ટ પ્રોફિટ બુક કરી શકે છે. ઓકે, તો ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી આમ જુઓ તો બની રહી છે. 8,000ની આસપાસ ના લેવલ મળે છે તો બાય કરી શકો. 7,300નો સ્ટોપ લોસ, 9,400ના ટાર્ગેટ બની શકે છે અને પોઝિશન તો પાર્ટ પ્રોફિટ બુકિંગ કરીને પણ ચાલવાનું વિચારી શકો છો. તો આપણે નવીન ફ્લોરિનમાં આવેલી વોલ્યુમ સાથેની જે મજબૂતી છે એની ખાસ કરીને વાત કરી છે. હવે આપણે જો આજે થોડા ઘટનારા કાઉન્ટરની પણ વાત કરી લઈએ તો ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, આ બધા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં ઘટાડો જોવા મળ્યો. તો મેટલમાં થોડું દબાણ રહ્યું છે વિરલજી આજના દિવસે. તો મેટલમાંથી કોઈ સ્ટોક પર આપને કોઈ સલાહ બનશે? હા, મેટલ કાઉન્ટર્સમાં અગર વાત કરીએ તો મને વેદાંતા છે કે હિન્દુસ્તાન કોપર છે, હિન્દુસ્તાન ઝિંક છે, સેલ છે, એ બધા કાઉન્ટર સારા દેખાડે છે. JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ્સ પણ ઓવરઓલ લોંગ ટર્મ માટે સારા દેખાડે છે. નો ડાઉટ અહીંયાથી થોડું પણ હજી કરેક્શન્સ આવે છે તો ભાવ સારા રહેશે બાય કરવા માટે. અગર પેલા ટાટા સ્ટીલની જ વાત કરીએ તો આપણે જોઈ શકીએ કે 4 દિવસથી એક રેન્જમાં ટ્રેડ કરે છે. આજે આપણને થોડું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. ઉપરમાં 194 ને બધા રેઝિસ્ટન્સ છે, એ બધા અગર ક્રોસ કરે છે તો મને લાગે છે ફરીથી આપણને 210 થી લઈને 220ના લેવલ જોવા મળી શકશે. તો કન્ડિશનલ બાય એમાં મૂકી શકે છે. જ્યારે પણ 195 ને ક્રોસ કરે ત્યાર પછી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે નીચેમાં અરાઉન્ડ 185 ના આસપાસ પછી મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ 210 થી 220 ના આપણને જોવા મળી શકે છે. હિન્દુસ્તાન કોપરની અગર અત્યારે વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી આપણે જોઈ શકીએ કે વોલ્યુમ સાથે સારું એવું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે છે. છેલ્લા 1-1.5 મહિનામાં સારું એવું નીચેમાં કોન્સોલેશન્સ પણ થયું હતું. લાગે છે અહીંયાથી અપસાઇડમાં 600 સુધીના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ નહીં તો અહીંથી થોડું ડિપ્સ પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે ઓવરઓલ અરાઉન્ડ 480 ના આસપાસ એમાં મૂકી શકીએ છીએ. હિન્દુસ્તાન ઝિંકની પણ અગર વાત કરીએ તો એમાં પણ આજે જોઈ શકે છે કે થોડું બહુ આપણને નબળાઈ જોવા મળી છે. એ પણ જોઈએ તો નીચેમાં સારા એવા કોન્સોલેશન્સ પછી મુવમેન્ટ છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. અપસાઇડમાં એના લેવલ્સ મારા હિસાબે 660 થી લઈને 680 સુધીના આવી શકે છે. તો આ લેવલ્સની તો અહીંથી થોડું ડીપ્સ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો ટાટા સ્ટીલ, હિન્દ ઝિંક અને હિન્દ કોપર, આ બધા કાઉન્ટરને તમે ખાસ મેટલ્સમાંથી ફોકસમાં રાખીને ચાલી શકો છો. તો અહીંયા આગળ ખરીદી તરફની સલાહ બનતી જોવા મળી રહી છે. તો આપણે અહીંયા આગળથી થોડી મેટલના કાઉન્ટરની પણ ખાસ કરીને વાત કરી છે. પાવર ગ્રીડનું કાઉન્ટરની વાત કરી લઈએ વિરલજી, જ્યાં આજે આપણને લગભગ 4%ની આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે અને ટોપ લૂઝર કાઉન્ટર બન્યું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતે રહેશે? ઓવરઓલ કાઉન્ટર મને અત્યારે વીક દેખાઈ રહ્યો છે. જોવા જઈએ તો છેલ્લા 1.5 મહિનામાં એમાં જો એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો, એ રેન્જને બ્રેકઆઉટ થયું છે. એટલે કહી શકે છે કે ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન ફોર્મેશન થયું હતું અપસાઇડમાં. ને જે હિસાબે આજે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થયું છે, મને લાગે છે ફર્ધર કરેક્શન્સમાં આપણને અરાઉન્ડ 240 સુધીના લેવલ્સ પણ એમાં જોવા મળી શકે છે. તો હાલ ઘડીએ મારા હિસાબે અવોઇડ કરવાની સલાહ રહેશે. અગર નીચેમાં 240 ના આસપાસ આવે છે અને ત્યાંથી અગર અપસાઇડ ફોર્મેશન થાય છે તો આપણે બાયની સલાહ પછી આપી શકીએ.
ઓકે, તો આપણે આ પાવર ગ્રીડની વાત કરી કે જે આજનું ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું છે, અને આ ઉપરાંત જો હવે આપણે આઈટીની વાત કરી લઈએ, આઈટીમાં પણ આજે દબાણ તરફનું કામકાજ જોવા મળ્યું. ટીસીએસ 1.66% દબાણ, અને આપણે જો જોઈએ એચસીએલ ટેક આ બધા પણ 1.25% આસપાસના દબાણ સાથે બંધ થતા કાઉન્ટર અહીંયા આગળથી રહ્યા છે. આઈટીમાંથી કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનશે વિરલજી? ઓવરઓલ આઈટી કાઉન્ટર્સ અગર જોવા જઈએ તો મને લાગે છે અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકશે. છેલ્લા આગળ એક દોઢ મહિનાના જોવા જઈએ ચાર્ટ જોવા જઈએ તો બધામાં આપણને ઓલમોસ્ટ 15 to 20% નું રાઇઝ જોવા મળી રહ્યું છે, અને છેલ્લા 3-4 દિવસથી જોઈએ તો એક સાઇડવેઝ મુવમેન્ટ કર્યો હતો અને બધામાં અપસેટમાં થોડું સેલિંગ પ્રેશર આવે છે. મને લાગે છે અહીંયાથી કરેક્શન્સમાં આપણને 5 to 8% નું હજી કરેક્શન્સ આવી શકે છે. તો ઓવરઓલ અત્યારે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે, પણ અહીંયાથી અગર કરેક્શન્સ આવે છે તો લાંબા સમય માટે મારા હિસાબે તક સારી રહેશે બાય કરવા માટે. એમાં માટે સ્ટોક્સમાં અગર સ્પેસિફિક કરીએ તો એચસીએલ ટેક છે, ઇન્ફોસિસ છે, કોફોર્જ છે, પર્સિસ્ટન્સ છે, ટીસીએસ છે. એટલે ઓવરઓલ આ બધા કાઉન્ટર્સ મને સારા દેખાય છે, અને લાંબા સમયમાં મને એવું લાગે છે 40 to 50% નું આપણને રાઇઝ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર વેઇટ કરવાની સલાહ રહેશે, પણ અહીંયાથી ડિપ્સ આવે છે તો બાય કરવાની શ્યોર તક રહેશે. ઓકે, ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ આઈટીના ઘણા બધા કાઉન્ટર જે વિરલજીએ કયા છે એના ઉપર બનતી જોવા મળી રહી છે, પણ આ લાંબા ગાળા માટે તમે બાય કરીને ચાલવાની સલાહ આઈટી કાઉન્ટર્સ ઉપર બની રહી છે. હવે આપણે વાત કરી લઈએ બીએસસીનો સ્ટોકમાં આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં લગભગ 2.82% દબાણ સાથેનું ક્લોઝિંગ આપણે જોયું છે. એન્જલ વન જેવા સ્ટોકમાં પણ ઘટાડો હતો. તો કેપિટલ માર્કેટને લગતા સ્ટોકની જો વાત કરી લેવી હોય વિરલજી, અહીંયાથી કોઈ સ્ટોક પર આપનો વ્યૂ બનશે? મારા હિસાબે બીએસસી ની અગર પહેલા વાત કરીએ તો એમાં અત્યારે સેલિંગ પ્રેશર હજી કન્ટિન્યુ થાય એવું દેખાઈ રહ્યું છે. નીચેમાં અરાઉન્ડ 3400 ના આસપાસ એક સપોર્ટ છે, પણ અગર બ્રેક કરે છે તો મને લાગે છે કરેક્શન્સમાં હજી 3200 સુધીના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ મારા હિસાબે અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. આ લેવલ્સ પર લોકોને બાય કરો તો મારા હિસાબે આનંદ રાઠી પર થોડું બહુ ધ્યાન રાખી શકે છે. સારું એવું કોન્સોલેશન થઈ રહ્યું છે. નીચેમાં સપોર્ટ્સ પણ અરાઉન્ડ 2000 ના સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં અગર 2115, 2120 ને બધા ક્રોસ કરે છે તો ઉપરમાં આપણને 2200 સુધીના લેવલ જોવા મળી શકશે. સેકન્ડ, મને સીડીએસએલ પણ સારું દેખાઈ રહ્યું છે. લાંબા સમય માટે અગર કોને બાય કરવો હોય તો આ લેવલ સારા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ આમાં પણ જોઈએ તો સારું એવું કોન્સોલેશન થઈ રહ્યું છે. અપસાઇડમાં જ્યારે પણ આ 1370 ને બધા લેવલ્સ ક્રોસ કરશે ત્યાર પછી ફર્ધર રાઇઝમાં આપણને 1500 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો આ બંને કાઉન્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઓકે, તો આપણે કેપિટલ માર્કેટમાંથી કાઉન્ટર્સને ખાસ ફોકસમાં રાખીને ચાલો. આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. બાઇંગ તરફની સલાહ અહીંયા આગળથી સીડીએસએલ ઉપર પણ બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત હજી જો આપણે ટાઇટનના સ્ટોક ઉપર નજર કરી લઈએ, 1.74%ની મજબૂતી અહીંયા આગળથી આવી છે. અને ગોલ્ડ રિલેટેડ સ્ટોકની વાત કરી રહ્યા છે તો કલ્યાણ જ્વેલર્સમાં પણ અત્યારના આ સપ્તાહમાં આપણે જોઈએ તો ખાસી વોલેટિલિટી, આજે 5% અપ ક્લોઝ થયું છે કલ્યાણ જ્વેલર્સની જો વાત કરીએ તો આ ગોલ્ડ રિલેટેડ કાઉન્ટર્સમાંથી આપનો કોઈ વ્યૂ રહેશે? અગર ગોલ્ડ રિલેટેડ કાઉન્ટર્સની વાત કરીએ તો છેલ્લા 3 મહિનામાં જોઈએ તો ઓલમોસ્ટ બધા કાઉન્ટર્સમાં 30 to 40% નું રાઇઝ જોવા મળી છે. જે હિસાબે મુવમેન્ટ છે મને લાગે છે હજી કન્ટિન્યુ અપસેટ કરી શકે છે. ફ્રેશ બાઇંગ માટે મારા હિસાબે આ લેવલ્સ પર વેઇટ કરવાની સલાહ છે. અહીંયાથી અગર ડિપ્સ આવે છે 10 to 15% નું કરેક્શન્સ આવે છે તો એ જે બધા લેવલ સારા રહેશે. નહીં તો મારા હિસાબે જેને પણ નીચેના લેવલ્સમાં બાય કર્યો હોય તો એવરી રાઇઝ પર થોડું પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ટાઇટનની અગર વાત કરીએ તો કરન્ટલી જોઈએ તો એના ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ આ લેવલ પર થોડુંક ડિપ્સમાં થઈ જાય છે. ઉપરની બાજુમાં અગર જોઈએ તો 5000 ને બધા લેવલ્સ એ બધા ક્રોસ કરે છે તો ઉપરમાં 5100 થી 5200 આવી શકે છે. તો એ લેવલ્સ પર મારા હિસાબે થોડું પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ફરીથી આપણને નીચેમાં 4600 થી 4400 ના વચમાંના લેવલ્સ એમાં આપણને જોવા મળી શકશે. કલ્યાણ જ્વેલર્સની પણ અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એના જો 350 થી આપણને લોસ હતા ત્યાંથી ઓલમોસ્ટ 650 સુધીના આપણને હાઈસ જોવા મળી ગયા હતા રિસેન્ટ હાઈસ. ત્યાંથી થોડું કરેક્શન્સ પણ થયું છે, પણ અત્યારે પણ જોઈએ તો ઓલમોસ્ટ સ્ટોક્સ ઓવર વેલ્યુ દેખાઈ રહ્યું છે. મને લાગે છે અહીંયાથી કરેક્શન્સ ફરીથી આવી શકે છે. તો અગર અહીંયાથી થોડું પણ હજી રાઇઝ આવે છે તો મારા હિસાબે પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ઓકે, તો ગોલ્ડ રિલેટેડ કાઉન્ટર્સની આપણે જે વાત કરી, ટાઇટન હોય, કલ્યાણ જ્વેલર્સ હોય, જો તમારી પોઝિશન છે નીચલા લેવલથી ખરીદી કરેલી છે તો થોડો ઘણો પ્રોફિટ બુક કરીને ચાલો. અહીં આગળથી વ્યૂ બની રહ્યો છે. અને ત્યારે જ વિરલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતો આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.